મિત્રો, આજે હું તમારી પાસે વ્યવહાર કેવો હોવો જોઈએ આપણો એના વિશે બે શબ્દ બે વાત કરવા આવ્યો નથી. વ્યવહાર કેવો હોવો જોઈએ? ભાઈ મારા બાપા મને એમ કહેતા કે ભાઈ વ્યવહાર તમારો ટેન્શન હોવો જોઈએ કે ક્યારેય પણ તમને જરૂર પડે માણસની એટલે સામેવાળો માણસ તમને ના ન પાડી શકે એવો વ્યવહાર જોઈએ. કોઈને આગળ તમે બોલ્યા હોય કે ભાઈ આ તારીખે તારા પૈસા કે તારી વસ્તુ કે આપી દે એટલે આપી જ દેવું જોઈએ. પછી ગમે ત્યાંથી વેત કરીને પણ એની વ્યવસ્થા કરી દેવી જોઈએ. તારીખ ફગવી ન જોઈએ, એને વ્યવહાર કહેવાય. આજે મિત્રો સમાજમાં એવા વ્યવહાર ખોટા માણસો, માનો ને કે 95%, 5% માણસોને વાત કરતા આવા ઉસી ઉધારિયા કેવા હોય એ હું તમને બે વાત કરવા આવ્યો છું. 100%માંથી 5% જ માણસો તમે કોઈ પેઢી કે વેપાર લઈને બેઠા હોય, તેમાંથી 5% માણસો જ એવા હોય કે તે તમને આવીને પૂછે કે ભાઈ મારા જોતો વરસને અંતે કે ભાઈ મારા કેટલા થયા જોતો, હાલીનો હિસાબ કરી જલ્દી હાલો પતાવો, હવે પછી બીજા નવા વર્ષે નવું નામું એમ કરીને એવા 5% માણસો હોય. બાકી ઉસી ઉધારિયા કેવા હોય હું તમને કહું આગળ. જ્યાં પણ આપણી પાસે કંઈક ઉસીનું કે ઉધાર લેવા કે કંઈ રોકડા લેવા કે આવ્યું હોય ત્યાં આપણે પાસે આવીને એવી રીતે બેહે કે જેણે કેમ આપણે એની વાતોમાં એમ લાગે કે જેણે આપણો દીકરો જેણે કેમ બોલતો હોય, હવે આપણું ઘરનું માણસ છે અને આપણે હવે દયા આવી જાય. ભલે આપણી પરિસ્થિતિ બહુ સધર ન હોય પણ આપણી પાસે થોડી ઘણી સગવડ હોય તો કે હલે ને ભાઈ તારું ટાણું હસવાતું હોય તો હલે પાછો તારી થઈ આપે. એવો ડાયો થઈ જાય કે ભાઈ આ ટાણે નહીં યાર અરે એમાં કંઈ બીજી વાત જ ન આવે એમ કરીને આપણે એમ થાય કે ભાઈ આપણે થોડાક દી પૂરતું ભલે ને લઈ જાય તો આપણે હસવાય વ્યવહાર અને એનું બિચારાનું કામ થઈ જાય ને. આપણે એમ કરીને દે એને રાજા થઈ જાય. પછી એ પહેલો જ શબ્દ એનો એવો હોય કંઈ ગામ મૂકીને વહી જવાના છે? હા હું ભાઈ વહી જા તો સારું, તો હલે પૈસા તું ગામ મૂકીને વહી જા, મારા કાકા ઓલા પૈસા છે એ તો દઈ જા. તોય આપણે એને એમ બોલાય નહીં હો, બોલાય તો નહીં, વિવેકથી વાત કરવાની. હે ભાઈ આ તો થઈ જાય હે કે એમ વિવેકથી. આપણા પૈસા આપણે ત્યાંથી ઉછીના લઈ ગયો હોય, આપણે ત્યાંથી ઉધાર લઈ ગયો હોય, આપણે એનું ટાણું સાચવું હોય તો આપણે નમ્રતાથી વાત કરવાની. પછી પાછા એના અમુક નિયમોય હોય. મેં આપણે એક પૌરાણિક કથા એક સાંભળી હતી કે ભાઈ હિરણ્ય કશિપુ ને વરદાન હતું કે ભાઈ એ રાતના ન મરે, દિવસના ન મરે, કોઈ મારી શકે ન ઘરમાં મરી શકે ન બહાર મારી શકે. પછી નરસિંહ ભગવાને એને કંઈક નરસિંહ અવતાર લઈને એનો વધ કર્યો હતો, કંઈક એવું હતું. એવી રીતે આ લોકોને નિયમ હોય. આપણે દુકાને આવ્યો હોય ને એની પાસે માગીએ ને, આ બધાય વધારે નહીં માગવાનું. સાંભળજો ને નિયમો કેવા હોય. બધાય વધારે નહીં માગવાનું. પછી બજારમાં નીકળવો હોય તો આપણે રાઈટ પાડીને કહીએ તો બજારમાં નહીં માગવાનું. તો આપણે એમ થાય કાલને આપણે એમ ઘેર જાય, ઘેર જાવ હોય તો ઘેર નહીં આવવાનું માગવા. હા પછી સવારના પોરમાં તો કે સવારના પોરમાં નહીં માગવાનું. બપોરે તો બપોરે વધારે નહીં માગવાનું. સાંજે તો કે દેશમાં નહીં પૈસા લેવા આવવાના. વાહ, આવા તેના નિયમો હોય. કે ગામ મૂકીને વહી જવાના હે? તું મારા વાલા મને કહી નહીં ગયો તો આ તારીખ હું તારો ગોઠવી દે, વ્યવસ્થા કરી દે. હવે તારે સામેથી પૂછવાની તો ન્યા વાત રહી. પછી અમે શરમના મારે પછી અમારે પૂછવું પડે શું કરવું. તો એમાંય તું બાપ થઈ જા. એટલે આવા માણસોને વિનંતી છે કે મહેરબાની કરીને વ્યવહારિક બનો તો આખી જિંદગી વ્યવહાર તમારો કામ આવશે. વ્યવહાર ટેન્શન હશે તો તમે જીવનમાં વ્યવસ્થિત જીવી શકશો. નકર તો પછી શું બસ આવા વાયદા બહાના આપવાના રહે. બીજું કંઈ ભલે ને તમે નબળી પરિસ્થિતિ ના હોય પણ આપણે કોઈકને આરે બોલ્યા હોય એ પ્રમાણે ઊભું જોઈએ મારા વાલા. પછી તમે આવા નિયમો પકડીને બેહો
એમ તમને જરૂર હોય એમ જેને દીધા હોય એને જરૂર હોય ને, એના ઉપર એનોય વ્યવહાર હોય. એને ક્યાંક કોકને અહીંયા બોલીને આવ્યો હોય ભાઈ આ તારીખે મારા પૈસા આવી જાય. તમારે જેમ જ્યાં ત્યાં બૂસ્ટ ન મારવાના હોય જ્યાં. એટલે મહેરબાની કરીને આવા માણસોને ખાસ વિનંતી તો કોકનો વ્યવહાર તોડોમાં અને વ્યવહારિક બનો.